ધોરણ 8 વિષય ગુજરાતી નવનીત ગાલા ગુજરાતી સ્વાધ્યાય પોથીનો પાઠ 3 ગઢની રઢ છોડો, જેના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. વાવ પંથકમાં કાજલ ઘેરી મીઠડી મધરાત શું કરતી વહી રહી છે? જવાબ છે ડી. સમસમ. 2. વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી? જવાબ છે બી. પ્રબળ શૌર્યના સ્વામી. 3. વાવના મહારાજે નીચેનામાંથી કોને ડાયરાનો બોલાવો મોકલ્યો નથી? જવાબ છે બી. પાડોશી રાજ્યના સૈનિકોને. 4. વાવના રાણાની દરખાસ્ત મુજબનો મજબૂત ગઢ દુશ્મનો દ્વારા કેટલા મહિના મથવા છતાં દરવાજા તૂટે નહીં? જવાબ છે સી. 10. 5. વાવના દરબારીઓને તેમના રાણા માટે કેવી લાગણી હતી? જવાબ છે બી. માનની. 6. વાવના રાણા તેમની પ્રજાની મદદ કરતા હોવા છતાં પ્રજાને શું કરવાની મનાઈ હતી? જવાબ છે ડી. રાણાનો જય જયકાર. 7. વાવના પંથકના હજારો લોકો હાથમાં શું લઈને સીમાડે એક હારમાં ઊભા હતા? જવાબ છે ડી. આપેલ ત્રણેય એટલે કે તલવારો, ભાલા અને બરછીઓ. 8. વાવની પ્રજાએ ધીમાધણી તરીકે કરેલો કોનો જય જયકાર આભમાં પહોંચ્યો? જવાબ છે એ. કાળિયા ઠાકરનો. ત્યાર પછી પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. વાવ ઉપર નિંદ્રા રાણીના પ્રભાવ છતાં રાણાની આંખમાં જરાય નીંદર નથી. 2. કચ્છના રણની કાંધે આઈ વરુડીમાં નડેશ્વરીનો વિસ્તાર આવેલો છે. 3. આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. 4. મજબૂત ગઢથી સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. 5. વારંવાર દુકાળ પડે એ વખતે વાવના રાણા કહ્યા વિના વેરો માફ કરતા. 6. વાવના રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પ્રજા સમજતી હતી. 7. બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. 8. વાવના સીમાડે જે હથિયાર મળે તે લઈને 18 વરણ જોડાઈ હતી. ત્યાર પછી પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. કાળા ભમર આભની તારલિયા મઢેલી ઓઢણી જાણે કચ્છી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. ખોટું. 2. વાવના રાણા પોતાની પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે. ખરું. 3. વાવના રાજા ડાયરામાં આવેલા બધાને વાવના માથે મોટી આફત આવ્યાનું કહે છે. ખોટું. 4. વાવના રાણા દ્વારા મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકો વધાવી લે છે. ખોટું. 5. વાવના રાણાએ સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી. ખરું. 6. વાવના રાણા પોતાના રાજ્યમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય ત્યારે તેમના પરિવારની ચિંતા કરે છે. ખરું. 7. પૂનમની સાંજે વાવના સીમાડે જઈને રાણા જુએ છે તો ઈંટ, પથ્થર, ચૂનાનો ગઢ તૈયાર હોય છે. ખોટું. 8. વાવના રાણાને પ્રજાએ હરોળમાં ઊભા રહીને બનાવેલા ગઢ કરતાં ચણતરનો ગઢ ગમે છે. ખોટું. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. લેખકે રાત્રે આવતા તમરાના અવાજને કોની સાથે સરખાવ્યો છે? ઉત્તર. લેખકે રાત્રે આવતા તમરાના અવાજને પહેલા આણાની પરણેતરના પગની ઝાંઝરની ઝીણે ઝીણે ઘૂઘરીઓના લયબદ્ધ રીતે આવતા અવાજ સાથે સરખાવ્યો છે. 2. વાવનગર ક્યાં આવેલું છે? ઉત્તર. વાવનગર બનાસની ધરતીના આથમણા એટલે કે પશ્ચિમ છેડે રણની કાંધી પર આવેલું છે. 3. રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ? ઉત્તર. પાડોશી રાજ્યના સેવકો અને સિપાઈઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા, તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ. 4. વાવના રાણાને શું યાદ હોવાથી ફરીથી નીંદર આવી જાય છે? ઉત્તર. વાવના રાણાને પોતાની પ્રજાને ખુમારીની સાથે સાથે તેમના પિતરાઈ ભાઈઓ અને જાગીરદારોએ આપેલો પાકો વિશ્વાસ યાદ હોવાથી તેમને ફરીથી નીંદર આવી જાય છે. 5. વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યનું શું ખૂંચે છે? ઉત્તર. વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યના આબરૂ, મોભો અને માન ખૂંચે છે. 6. રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ શું કહેડાવ્યું?
ઉત્તર. રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ તેમને કહેડાવ્યું કે મહારાજ આવતી પૂનમે ઢીમામાં સામળિયાનો મેળો ભરાય એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે તેને જોવા માટે પધારજો. 7. આભલાની કોરભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા કેવી દેખાય છે? ઉત્તર. આભલાની કોરભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા રંગ છે બાપ ખમ્મા ધણીને, સામડાની સોગંદ વગેરે શબ્દોનો પાનો ચઢાવેલી કસુંબલ આંખ જેવી દેખાય છે. 8. વાવની સીમે હરોળમાં ઉભેલો એક વીર કેટલા દુશ્મનોને પહોંચી વળે એમ છે? ઉત્તર. વાવની સીમે હરોળમાં ઉભેલો એક વીર 100 દુશ્મનોને પહોંચી વળે એમ છે. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. વાવના રાણાને નીંદર ન આવતા તેઓ શું કર્યા કરે છે? ઉત્તર. વાવના રાણાને નીંદર ન આવતા તેઓ વારંવાર પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીધા કરે છે. આ ઉપરાંત રંગમહેલના ઝરૂખેથી દૂર દૂર સુધી દેખાતી વાવનગરની સીમ સુધી નજર માંડ્યા કરે છે. 2. ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત કેમ ફર્યા? ઉત્તર. ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂળો વાઢતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદે આવીને સિપાઈઓને ભગાડી મૂક્યા. 3. વાવના રાણાને શા માટે ચિંતા થતી હતી? ઉત્તર. વાવની પાડોશમાં આવેલા રજવાડાના કારણે વાવમાં રોજ રોજ સીમાડેથી કોઈને કોઈ માઠા સમાચાર આવતા રહે છે. રાજાને પ્રજા પર પૂરો ભરોસો હોવા છતાં તેમને પોતાની પ્રજાને પાડોશી રાજ્યોના દબાણમાં રહેવું પડતું હોય તેવું લાગે છે. આના કારણે તેમને પોતાની નહીં પણ રાજ્યની પ્રજાની ચિંતા થતી હતી. 4. વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત કઈ મૂકી? ઉત્તર. વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે વાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ તો એવો મજબૂત ગઢ બનાવીએ તો દુશ્મનનો 10 મહિના મથે તોય દરવાજા તોડી ન શકે, સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? 5. વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો? ઉત્તર. વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ જવાબ આપ્યો કે બાપુ એ વાતને અત્યારે રહેવા દો, અમે બધા ભેગા મળીને એ વાતનો બરાબર વિચાર કરીશું, તે પછી કેવો ગઢ બનાવવો છે તે આપણે જણાવીશું, તમે ચિંતા ન કરતા. ત્યાર પછી 6. વાવના રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કેમ કરી? ઉત્તર. વાવના લોકોએ હાથમાં હથિયારો લઈ સીમાડે કરેલો ઢીમાધણી કાળિયા ઠાકરનો જય જયકારના રણનાદના પડઘા આસપાસના રાજ્યોની સીમાએ પણ સંભળાયા હશે. તેથી તેઓનું ગુમાન ઓગળી જવાથી તેઓ વાવમાં અટકચાળો કરવાનું જ ભૂલી ગયા. તેથી રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કરી. ત્યાર પછી 7. શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? ઉત્તર. હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ ઢીમા સુઈગામ પંથકના દરબારો, જાગીદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા, રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. ત્યાર પછી પ્રશ્ન 6. નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યોમાં લખો. સરહદે કતારમાં હથિયારો લઈને ઉભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને શું પૂછે છે? ઉત્તર. સરહદે કતારમાં હથિયારો લઈને ઉભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને પૂછે છે, બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી કાંકરા અને ઈંટોનો ગઢ તમારે કેમ બનાવવો છે? આ કતારમાં રહેલો એક એક વીર 100 જણને પૂરો પડે તેમ છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડો તો શું એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો? ત્યાર પછી પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. રાણા સાથી ચિંતા મુક્ત થઈ ગયા હશે? ઉત્તર. પાડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદાર, ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેંજિયા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું, બાપુ તે વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી. અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા માવતરે અમને
તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે. તેમના કાંકરી ચાળાને આપણે પહોંચી વળીશું. આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશું ના સમર્થન સાથે હોંકારો કર્યો. આ સાંભળી વાવના રાણા ચિંતા મુક્ત થઈ ગયા હશે. ત્યાર પછી 2. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? ઉત્તર: પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી, કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમને તેમના પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોના કહ્યા વિના વેરો માફ કરી દેતા. ઉલટું તેઓ લોકોના જીવવામાં મદદ કરતા. રાજ્યમાં કોઈ માંદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા. કોઈની દીકરીનો કર્યાવર કરવાનો હોય અને તે પહોંચી શકે તેમ ન હોય તો પોતે કોઈને ખબર ન પડે તે રીતે રંગે ચંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકોને તેમની જય જયકાર કરવાની મનાઈ હતી. ત્યાર પછી પ્રશ્ન 8. તો શું થાત? લખો. 1. મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો? ઉત્તર: મહિલાઓએ દાંતરડા ઉગામ્યા ન હોત તો પાડોશી રાજકના સેવકોને સિપાઈઓ ભાગ્યા ન હોત. 2. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો? ઉત્તર: રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ થઈ ન હોત. 3. પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો? ઉત્તર: પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રઢ પૂરી ન થઈ હોત. 18 વર્ણે જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્યરૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. ત્યાર પછી પ્રશ્ન 9. આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. અહીં ઉદાહરણ આપેલું છે. વાવના રાણા ઊંઘી શકતા નથી. ઉત્તર: વાવના રાણા વજેસંગજીની આંખમાં જરાય નીંદર નથી. બીજા વાક્યો જોઈએ. 1. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. ઉત્તર: અમે બેઠા છીએ એટલે તમારે આવી ચંત્યા કરવાની ન હોય. 2. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. ઉત્તર: વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉઘાડવા પૂરતી છે. 3. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. ઉત્તર: ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. 4. પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. ઉત્તર: પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. 5. હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી. ઉત્તર: એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. ત્યાર પછી પ્રશ્ન 10. કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે સાચાની નિશાની કરો. ઝીણી આંખ સાચું. પ્રજાની સલામતીની ચિંતા સાચું. કારભારી સાથે ખેતર પહોંચ્યા સાચું. મહિલાઓનું સન્માન કર્યું સાચું. શૌર્યના સ્વામી સાચું. ત્યાર પછી પ્રશ્ન 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. લયબદ્ધ. 2. તારલિયા. 3. નિંદ્રા. 4. દૂર સુદૂર. 5. વ્યક્તિગત. 6. ગરસદાર. 7. અઠવાડિયું. 8. દીકરી. 9. ખુલ્લું. 10. શૂરવીર. ત્યાર પછી પ્રશ્ન 12. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. પાય ચરણ. 2. અવાજ બૂમ સાદ. 3. પ્રભાવ દમામ રૂઆબ. 4. પ્રબળ અત્યંત બળવાન. 5. આફત સંકટ આપત્તિ. 6. ઉચાટ ચિંતા ફિકર. 7. પરિવાર કુટુંબ કબીલો. 8. કદાચ કદા ક્યારે. 9. હોંકારો બૂમ બરાડો. 10. કિરણ રશ્મિ તેજ રેખા. ત્યાર પછી પ્રશ્ન 13. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. દૂર નજીક. 2. રાત દિવસ. 3. વધારે ઓછું. 4. વિશ્વાસ અવિશ્વાસ. 5. શાંતિ અશાંતિ. 6. કઠણ પોચું નરમ. 7. કાયર શૂરવીર. 8. માન અપમાન. 9. હળવો ભારે. ત્યાર પછી પ્રશ્ન 14. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ ઝરૂખો. 2. પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આણવી તે આણું. 3. આંખમાં દેખાતું પદ કે હોદાનું ગુમાન ખુમારી. 4. સ્ત્રીઓનું પગનું એક ઘરેણું ઝાંઝર. 5. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું બાંધણી.
6. પ્રદેશનો અમુક વિભાગ, પંથક. 7. લાકડી ઉપર ચીથરા વીટેલો સળગાવવાનો એક પ્રકાર, દીવા જેવો કાકડો, મસાલ. 8. ઘાસ કે કબડનું મોટું પૂળિયું, પૂળો. 9. લોકોમાં ચાલતી વાત, લોકચર્ચા. 10. નમ્રતાથી મંજૂરી માટે રજૂ થતી સૂચના, દરખાસ્ત. 11. કન્યાના લગ્ન પ્રસંગે કરેલો આપલેનો ઠરાવ, કરિયાવર. 12. પર્વત ઉપરનો કોટ, ગઢ. 13. એક કાનથી બીજે કાન, કર્ણોપકર્ણ. ત્યાર પછી પ્રશ્ન 15. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. નજર માંડવી, દ્રષ્ટિ સ્થિર કરવી. વાક્ય જોઈએ. ડોશીએ બારીમાંથી નજર માંડીને જોયું તો શેરીના નાકે 2 જણ ઊભા હતા. 2. ઝીણી આંખે પારખવું એટલે કે બારીક તપાસ કરવી. વાક્ય. પોલીસે ગુનેગાર લાગતા માણસને ઝીણી આંખે પારખ્યો તો ખરેખર એ ગુનેગાર નહોતો. 3. ઊંઘ ઉડાડવી, અજ્ઞાન દૂર કરવું કે સમજ આપવી. વાક્ય. પિતાએ દીકરાને સારા રસ્તે વાળવા જે કઠોર માર્ગ લીધો તે દીકરાની ઊંઘ ઉડાડવા જરૂરી હતો. 4. વારે ચઢવું, મદદ કરવી. વાક્ય. રાજેશને ગણિતના દાખલા નહોતા આવડતા ત્યારે તેના કાકા તેની વારે ચઢ્યા. 5. કાળજે વાગવું, આઘાત લાગવો કે દુઃખ થવું. વાક્ય. અનાથ બાળકની વ્યથા સાંભળીને બધાને કાળજે વાગ્યું. 6. કાન સરવા કરવા, ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરવો. વાક્ય. અડધી રાત્રે ઘરની બહાર કોઈના પગલાંનો અવાજ આવતા ધૂળીબાએ કાન સરવા કર્યા. 7. બેઠા હોવું, હિંમત કે પ્રોત્સાહન આપવું. વાક્ય. કોલેજની મોંઘી ફીથી ચિંતિત દીકરાને પિતાએ કહ્યું કે એડમિશનની તૈયારી કર, ફી ભરવા હું બેઠો છું. 8. ફોડી લેવું, માથે આવેલો ઉપાડી લેવું. વાક્ય. દરેકે મોટા થયા પછી માતા પિતાને જવાબદારી ન આપતા પોતપોતાનું ફોડી લેવું જોઈએ. 9. ટાઢક વળવી, માનસિક શાંતિ અનુભવવી. વાક્ય. દીકરાને થયેલો ઝેરી કમળો મટી જતા રામજી કાકાને ટાઢક વળી. 10. ઉકલી જવું એટલે કે મરણ પામવું. વાક્ય. આજના સમયમાં વધુ ઝડપે વાહન ચલાવનાર અકસ્માતનો ભોગ બની ઉકલી જતા હોય છે. 11. પાનો ચઢાવવો એટલે કે ઉશ્કેરવું, સુરાતન ચઢાવવું. વાક્ય. પહેલાના જમાનામાં બારોટ શૌર્ય ગીત ગાઈને યુદ્ધમાં જતા સૈનિકોનો પાનો ચઢાવતા હતા. 12. હળવા ફૂલ હોવું, કશા ભાર વિના નિરાંત અનુભવવી. વાક્ય. બંને દીકરાઓને પોતપોતાના વ્યવસાયમાં સફળ થયેલા જોઈને જયચંદભાઈ હળવા ફૂલ જેવા થઈ ગયા. 13. હાથમાં હાથ પરોવવો, વચન આપવું, હિંમત આપવી, મદદ કરવી. વાક્ય. પૂરગ્રસ્ત લોકો માટે રાહત ફાળો ઉઘરાવવા શાળાના બધા બાળકોએ હાથમાં હાથ પરોવ્યા. ત્યાર પછી પ્રશ્ન 16. નીચેના શબ્દોના અર્થભેદ લખો. 1. નિદ્રા, ઊંઘ. નિંદા, બદગોઈ કે વગોવણી. 2. આંખો, ભાંગ્યા વિનાનો, આંખો, નયન કે ચક્ષુ. 3. રંગ, વર્ણ. રગ, નસ. 4. સારું, માટે. સારું, સુંદર, મજાનું. 5. ચિંતા, ઉચાટ. ચિતા, ચેહ. 6. માદા, પશુ પંખીની સ્ત્રી જાત. માંદા, બીમાર. 7. શૂર, બહાદુર. સૂર, અવાજ. 8. શ્રમ, શાંતિ. સમ, સોગન. ત્યાર પછી પ્રશ્ન 17. નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપો. 1. કાંધી, છેડો. 2. આય, માં. 3. ભરોહો, ભરોસો. 4. હંધુય, બધુય. 5. ચંત્યા, ચિંતા. 6. પરજા, પ્રજા. 7. સીએ, છીએ. 8. મગતરા, ક્ષુલ્લક. 9. પાંચી, પહોંચી. 10. દસમન, દુશ્મન. 11. વચાર, વિચાર. 12. રઢ, હઠ. ત્યાર પછી પ્રશ્ન 18. નીચેનામાંથી રવાનુકારી અને દ્વિરૂક્ત શબ્દો છૂટા પાડો. રવાનુકારી શબ્દો સમસમ, ગદગદ. દ્વિરૂક્ત શબ્દો દૂર દૂર, આસપાસ, જય જયકાર, ઝીણી ઝીણી. ત્યાર પછી પ્રશ્ન 19. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. 1. મશાલ, મ પ્લસ અ પ્લસ સ પ્લસ આ પ્લસ લ. 2. પૂળો, પ પ્લસ ઉ પ્લસ અડ પ્લસ ઓ. 3. વિશ્વાસ, વ પ્લસ ઈ પ્લસ સ પ્લસ વ પ્લસ આ પ્લસ સ. 4.
ચંત્યા ચુ પ્લસ ન પ્લસ ત પ્લસ ય પ્લસ આ. ત્યાર પછી પ્રશ્ન 20 નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. 1 રાજવી, 2 દીકરી, 3 હંધુય, 4 શૌર્ય, 5 પ્રબળ. ત્યાર પછી પ્રશ્ન 21 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 1 અઠવાડિયું, અવાજ, આય, આગળ, આણું, આભ, ઓઢણી. 2 વાઢવું, વારંવાર, વારે, વાવ, વિશ્વાસ, વેરો, વ્યક્તિ. પ્રવૃત્તિઓ જોઈએ. 1 સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. 1 રામ રામ ચ્યાં રહેવું, રામ રામ ક્યાં રહેવું. 2 હવે કરવું હું, હવે કરવું શું. 3 કોણ બા આ ઘડીએ આય, કોણ બા આ ઘડીએ અહીં. 4 ગામથી ખેતર સેટું છે, ગામથી ખેતર દૂર છે. 5 રોટલો સાબડીમાં મેલો, રોટલો છાબડીમાં મૂકો.